સમી સેવા સદન ખાતે પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા મામલતદાર સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવાની માંગણી. પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના 83 સેન્ટરોમાં 14,000 બાળકોને ભોજન આપવામાં આવે છે, જેની અંદર 281 કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે સરકારશ્રી તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય, જેને લઈને તેના વિરોધમાં આજરોજ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના 83 સેન્ટરોમાં થઈ રહી છે. બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેનાથી સંતોષ. દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય, પોતાની પણ રોજીરોટી ચાલતી હોય, તેને લઈને તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના 83 સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી હતી અને એ પ્રમાણે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની માંગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે અને 83 સેન્ટરો ઉપર 281 કર્મચારીઓ ફરજ બજાવે છે, તેમની રોજીરોટી છીનવવામાં ન આવે તેવી માંગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવતું ગરમ ભોજન જો એનજીઓમાં જાય તો ગરમ ભોજન મળશે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે. માટે એનજીઓમાં ના જાય અને ગરમ જે ચાલુ છે એ યોજના ચાલુ રહે અને બાળકોને સારું એવું ભોજન મળી રહે એ માટે સરકારશ્રીને અમે વિનંતી સાથે કહીએ છીએ કે એનજીઓમાં જયા સિવાય આજે છે એનું એ ચાલુ રાખવામાં આવે અને અમને ન્યાય મળે. પોષણ યોજના સમી તાલુકાના પ્રમુખ શ્રી જેઠાભાઈ પરમાભાઈ પરમાર આજે આવેદનપત્ર આપ્યું છે. શું બાબતે? આ એનજીઓમાં પરિપત્ર થઈ ચૂકેલા સરકારશ્રીએ કર્યા છે કે ભાઈ આ એનજીઓમાં આને લઈ જવી આ યોજના. હવે જો આ યોજનાને એનજીઓમાં લઈ જાય તો આની પાછળ કેટલાય કુટુંબો રોજીરોટી મેળવી રહ્યા છે. સરકારશ્રીને રોજગારી આપવાના બદલે આ રોજગારી જો છીનવાઈ લે તો એ વ્યાજબી નથી. તો અમે આ સરકારશ્રીને એ જણાવવા માગીએ છીએ કે આ યોજના જે પ્રકારે ચાલે છે એની સ્થિતિમાં રહે એવું અમારું કહેવું છે. હું સમી તાલુકા મધ્ય ભોજન યોજના ઉપપ્રમુખ તરીકે અમારી 84 સેન્ટર ચાલે સમી તાલુકામાં. તો એમાં જે આ એનજીઓ તરીકેની જે મંજૂરીની વાતો કરે છે સરકાર પરિપત્રોથી, તો એમાં અમારા સંચાલકોનું મિત્ર મંડળનું એવું કહેવું થાય છે કે એનજીઓ સમી તાલુકામાં આવે નહીં, બાળકોનું હિત જળવી રહે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીને એવી વિનંતી કરું કે આ યોજનાની અંદર વિધવા બહેનો છે એમનું સંચાલકનું બધું ધ્યાનમાં હિત રાખી અને એનજીઓ સમી શંકેશ્વરમાં આવે નહીં એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. આપનો પરિચય? રામાનંદી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સોનારગાંવ. અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમી તાલુકામાં 82 સેન્ટરોની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે. પણ જો એનજીઓમાં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને બાળકોની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમી તાલુકાના 82 સેન્ટરોની અંદર જે 281 કર્મચારીઓ કામ કરે છે એમને રોજીરોટી મળી રહે અને રોજીરોટી છીનવાઈ જવાની પણ શક્યતા છે. એટલે દરેકની રોજીરોટી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે છે સંચાલકો દ્વારા, સરકાર દ્વારા એ ચાલે એમ જ દરેકનું હિત છે. શું નામ આપનું? મારું નામ ઠાકોર વરસણભાઈ બીજલભાઈ, પીએમ પોષણ યોજના સમી તાલુકા મંત્રી.